નમસ્કાર. નમસ્કાર. હું છું મોહિની, આ સોસાયટીની ચેરમેન, અને તમે મને ઓળખો જ છો, બરાબર ને? તો સોસાયટીના નિયમો ખબર છે તમને? ના, જૂના તો ખબર છે બધા, પણ કંઈક નવું આવ્યું હોય તો કઈ ખબર ખબર. નહીં. નવા નિયમમાં એવું છે કે રાત્રે 9 વાગ્યા પછી છે ને લાઇટો નહીં ચાલુ કરવાની. બીજો નિયમ, મ્યુઝિક સિસ્ટમ તમારે બિલકુલ વોલ્યુમ સ્લો, તમને 2 જણાને સંભળાય એટલો જ વોલ્યુમ રાખવાનો. અવાજ બિલકુલ બહાર જવો જોઈએ નહીં. ત્રીજો નિયમ બેન ખાસ તમારા માટે છે, ઘરમાં જે આ બધું તમે વાસણ ને બધું કરો ને, કપડાં ને એ બધું કમ્પાઉન્ડમાં પાણી બહાર ના આવવું જોઈએ. શું કીધું? અને પોતું બોતું કરીને પાણી પણ અંદર ચોકડીમાં જ નાખવાનું, બિલકુલ પાણી બહાર ના આવવું જોઈએ. ચોથો નિયમ, કચરો કચરા પેટીમાં જ નાખવાનો. શું કીધું? પડીકી બડીકી ખાઈને બહાર નહીં નાખવાનું. હા જો ભાઈ, રાત્રે 9 વાગ્યા પછી છે ને સોસાયટીની બહાર બેસવાનું નહીં, ગપ્પા મારવાના નહીં, અને વોચમેન સાથે છે ને કોઈ લેતી દેતીનો વ્યવહાર પણ નહીં કરવાનો. યાદ રાખજો, જો તમે સીસીટીવીમાં ઝડપાઈ જશો ને તો 5,000 રૂપિયાનો દંડ કરીશ. સોસાયટીમાં આવતા જતા મહિલાઓની જો કોઈ પણ ફરિયાદ આવી ને તો તમને 10,000 રૂપિયા દંડ થશે. એટલે સીધા જજો ને સીધા આવજો. અને આ બધા જ નિયમો આખી સોસાયટીને લાગુ પડે છે. આજથી અને હમણાંથી જ આ નિયમોનો અમલ કરવાનો છે. મને કોઈ પણ ફરિયાદ ન આવી જોઈએ. ચાલો, હું રજા લઉં છું. હા, સટકાઈ જઈલો મારો તો બીક ના મારે. આ તો સજ એવી લડકણી, અને એક તો હવે પેલી ચેરમેન બની જશે એટલે વધારે વટ પાડશે. આ તો વોદરું ગોડું હતું ને ઉપરથી બોંગ પીવડાવી, પછી રમણે સડક ના સડક. એટલે મને તો એ નથી સમજાવતું કે નિયમો આપણને કહેવા આવી હતી કે ધમકાવા આવી હતી. ધમકાઈને ગઈ. વાહ, મને લાગે છે આ જે નવી બોડી બની છે ને એ બધાના મગજમાં મસા થઈ ગયા છે.